નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાન પ્રકરણ વિદ્યુત એના 5મા વિડિયો લેક્ચરમાં આપનું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, ગયા વિડિયો લેક્ચરમાં આપણે ઓહમના નિયમની ચર્ચા કરી હતી। ઓહમનો નિયમ, એની સાબિતી, એનો પ્રયોગ આપણે શીખી ગયા હતા કે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ એટલે કે તાપમાન અચળ હોય, દબાણ અચળ હોય, એવી પરિસ્થિતિમાં વાહકમાંથી વહેતો જે વિદ્યુત પ્રવાહ છે એ વાહકના બે છેડા વચ્ચે લાગુ પાડેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે। અને એનું સૂત્ર પણ આપણે સાબિત કરી ગયા હતા। અવરોધ R બરાબર V/I। આપણે વોલ્ટેજના અલગ અલગ મૂલ્યો માટે વિદ્યુત પ્રવાહના અલગ અલગ મૂલ્યો નોંધ્યા હતા। ને એમાં ખાસ આપણને જાણવા મળ્યું કે દરેક પરિસ્થિતિમાં V અને I નો ગુણોત્તર અચળ આવે છે। તો V અને I નો જે ગુણોત્તર આવે છે એને એ વાહકનો અવરોધ કહેવામાં આવે છે। હવે સાદુરૂપ આપીએ તો I અહીંયા જતા રહે એટલે V બરાબર IR, જ્યાં R એ સમપ્રમાણતાનો અચળાંક છે કે જેને આપણે અવરોધ તરીકે ઓળખવામાં આવે છે। હવે આપણને ખ્યાલ છે કે વાહકમાં જે વિદ્યુત પ્રવાહ છે એ મુક્ત ઇલેક્ટ્રોનની ગતિને આભારી છે। ખાસ કરીને ધાતુઓમાં જ્યારે પરમાણુઓ ગોઠવાતા હોય છે, ધાતુની રચનામાં જે પરમાણુઓની છેલ્લી કક્ષા, બાહ્યતમ કક્ષામાં જે ઇલેક્ટ્રોન હોય છે એમને થોડી ઘણી પણ ઊર્જા મળે ત્યારે તે ઇલેક્ટ્રોન એમની કક્ષામાંથી મુક્ત થઈ જતા હોય છે, છટકી જતા હોય છે। આવા ઇલેક્ટ્રોનને મુક્ત ઇલેક્ટ્રોન તરીકે ઓળખવામાં આવે છે। અને આવા મુક્ત ઇલેક્ટ્રોનની ગતિના કારણે જ આપણને વિદ્યુત પ્રવાહ મળે છે। એટલે વિદ્યુત પ્રવાહ એ હકીકતમાં છેલ્લી કક્ષામાંથી મુક્ત થયેલા ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે, એમની ગતિ છે। આવા ઇલેક્ટ્રોન જ્યારે એક જ દિશામાં ગતિ કરે ત્યારે ઇલેક્ટ્રોનનો પ્રવાહ મળે છે, જેને આપણે વ્યવહારમાં વિદ્યુત પ્રવાહ તરીકે ઓળખીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, હકીકતમાં વિદ્યુત પ્રવાહ એ મુક્ત ઇલેક્ટ્રોનની ગતિને આભારી છે, જે અથડામણ અનુભવે છે। તો અહીંયા અથડામણ કેવી રીતે થાય? તો વિદ્યાર્થી મિત્રો, દાખલા તરીકે આ ધાતુનો ટુકડો છે, ધાતુનો તાર છે। હવે જ્યારે પરમાણુની છેલ્લી કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન એની કક્ષામાંથી મુક્ત થઈ જાય છે એટલે એ ઇલેક્ટ્રોન પછી પરમાણુના કેન્દ્રના કયામાં નથી હોતો, એ સ્ફટિકમાં, એ ધાતુના ટુકડામાં ગમે ત્યાં ગતિ કરે છે। એટલે પરિણામે શું થશે? જે પરમાણુ છે એ ધન વીજભારિત થશે। પરમાણુ સ્થિર હોય છે પણ આવા ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે। હવે આવા ઇલેક્ટ્રોન ને આવા ધન વીજભારિત પરમાણુ દ્વારા આકર્ષણ અનુભવાતું હોય છે, એટલે એમની જે ગતિ છે એ ગતિમાં રૂકાવટ આવે છે। બીજું કે આ ઇલેક્ટ્રોન જ્યારે ગતિ કરતા હોય છે, આગળ વધતા હોય છે, ત્યારે આમની આકર્ષણ વૃત્તિના કારણે એમની ગતિમાં રૂકાવટ આવે છે, એમની ગતિમાં ઘટાડો થવાની શક્યતા રહેલી છે। બીજું, જ્યારે આ ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય છે ત્યારે ગતિ કરતી વખતે આમની સાથે અથડાય તો એવા સંજોગોમાં પણ એમની ગતિમાં થોડોક રૂકાવટ આવતો હોય છે, અવરોધ આવતો હોય છે। તો એ અવરોધ જે છે તે અહીંયા આગળ આપણને એમની જે ગતિ છે એને ઘટાડવા માટે કારણભૂત બને છે। તો એ ઇલેક્ટ્રોનની ગતિ એના કારણે અવરોધાય છે, અને ઇલેક્ટ્રોનની ગતિ જેના કારણે અવરોધાય છે એ બાબતને જ આપણે અવરોધ તરીકે ઓળખવામાં આવે છે। તો ઇલેક્ટ્રોનની ગતિ ને અવરોધતું જે પરિબળ છે એ પરિબળને આપણે અવરોધ કહીએ છીએ। વિદ્યાર્થી મિત્રો, જે વાહકનો એવો ગુણધર્મ છે કે જે પસાર થતા વિદ્યુત ભારોનો વિરોધ કરે છે, જે વાહક છે એમાં પસાર થતા વિદ્યુત ભાર, ખાસ કરીને અહીંયા ઇલેક્ટ્રોન, એની ગતિને અવરોધતું જે પરિબળ છે એને આપણે અહીંયા અવરોધ તરીકે ઓળખવામાં આવે છે।
અવરોધનો SI એકમ છે ઓમેગા, એને આપણે આ રીતના સંકેત વડે દર્શાવવામાં આવે છે, બોલાય છે ઓમ. જુઓ, અવરોધનો SI એકમ જે છે એનો સંકેત છે ઓમેગા, વંચાય ઓમ, અને અવરોધને આ રીતની સંકેત વડે દર્શાવવામાં આવે છે. આ અવરોધ દર્શાવવા માટેનો સંકેત છે. પરિપથમાં આપણે જે પણ સાધન જોડતા હોઈએ છીએ એ સાધનો મોટા ભાગે એમાંથી પરિપથમાંથી વહેતા ઇલેક્ટ્રોનનો થોડે ઘણે અંશે વિરોધ કરતા હોય છે. એ વિરોધ કરતું જે પરિબળ છે એને જ આપણે અવરોધ તરીકે ઓળખવામાં આવે છે. હવે અવરોધ R બરાબર V/I, તો એના ઉપરથી આપણે કહેવું હોય તો V નો એકમ એટલે વોલ્ટ અને I નો એકમ એમ્પિયર, એટલે અવરોધનો SI એકમ થશે વોલ્ટ પ્રતિ એમ્પિયર. ને વ્યવહારમાં એનો એકમ આપણે વાપરીએ છીએ ઓમેગા, વંચાય ઓમ. તો વાહકમાં ઇલેક્ટ્રોનની ગતિને અવરોધતું જે પરિબળ છે એ પરિબળને જ આપણે અવરોધ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે વિદ્યુત સુવાહક તારમાંથી ઇલેક્ટ્રોન પસાર થતા હોય છે ત્યારે એની ગતિને અવરોધ નડતો હોય છે. એ અવરોધના કારણે શું થાય છે કે એ ઇલેક્ટ્રોનની જે ઉર્જા છે ખર્ચાઈ જતી હોય છે, જે આપણને અલગ અલગ સ્વરૂપે મળતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે બીજી એક પ્રવૃત્તિ જોઈએ. એ પ્રવૃત્તિ માટે જે પરિપથની ગોઠવણ છે સાધનોની તે બતાવેલી છે. બેટરી, એની સાથે એમીટર, કળ, એને આપણે શ્રેણીમાં જોડવાના. અહીંયા આગળ બે છેડા બતાવેલા છે. પહેલા છેડાને આપણે x ગણીએ, બીજા છેડાને આપણે y ગણીએ. તો x y ની વચ્ચે આપણે અલગ અલગ વસ્તુનું જોડાણ કરવાનું છે, અને અલગ અલગ વસ્તુ જોડીને પરિપથમાં વહેતો વિદ્યુત પ્રવાહ એ મીટરની મદદથી આપણે માપી શકાય. દાખલા તરીકે x y છેડાની વચ્ચે સૌથી પહેલા આપણે ટાંકણી મૂકીએ અને પછી કળ એટલે કે સ્વિચ ચાલુ કરીને એ મીટરની અંદર અવલોકન નોંધવાનું. કેટલું એ મીટરનું અવલોકન મળે છે નોંધી લો. ત્યારબાદ x અને y છેડાની વચ્ચે નિક્રોમનો તાર મૂકીને સેમ એજ પ્રમાણે સ્વિચ ચાલુ કરીને એ મીટરનું અવલોકન નોંધો. ત્યાર પછી અહીં આગળ કાચ, પ્લાસ્ટિક, રબર એવા અલગ અલગ પદાર્થો મૂકીને એ મીટરનું અવલોકન નોંધો. તો અહીંયા આગળ દરેક વખતે અવલોકનમાં ફેરફાર જોવા મળે છે, જેના કારણે કહી શકાય કે અલગ અલગ પદાર્થો એ એમાંથી પસાર થતા ઇલેક્ટ્રોનનો અલગ અલગ પ્રમાણમાં વિરોધ કરે છે. એ અવરોધનું મૂલ્ય દરેકનું અલગ અલગ હોય છે. ખાસ કરીને ધાતુઓ હોય તો ધાતુઓમાં ઇલેક્ટ્રોન સરળતાથી પસાર થઈ જાય, વિદ્યુત સરળતાથી પસાર થાય છે, જેના કારણે અહીંયા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય આપણને વધારે મળે છે. તો જેમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધારે હોય ત્યાં આગળ અવરોધ ઓછો હોય છે. કારણ જોઈ લો, અવરોધનું સૂત્ર છે R બરાબર V/I, એટલે વાહકનો અવરોધ એ વિદ્યુત પ્રવાહના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે વાહકમાંથી જે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એના વ્યસ્ત પ્રમાણમાં અવરોધ હોય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, જેટલો વિદ્યુત પ્રવાહ વધારે મળે એટલો એનો અવરોધ ઓછો પડે. તો દાખલા તરીકે આપણે ટાંકણી મૂકેલી હોય, વિદ્યુત સુવાહક તાંબાનો તાર મૂકેલો હોય તો એનો અવરોધ ઓછો હોય છે. તો એવા સંજોગોમાં અહીંયા આગળ આપણને વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધારે મળશે. હવે બીજી પરિસ્થિતિમાં નિક્રોમનો તાર હશે, મિશ્ર ધાતુ છે. મિશ્ર ધાતુઓનો અવરોધ સામાન્ય રીતે ધાતુઓ કરતાં વધારે હોય છે, એટલે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય એના કરતાં ઓછું મળશે. ત્યાર પછી અહીંયા આગળ રબર, કાચ, પ્લાસ્ટિક એવું મૂકીશું અને કળ ચાલુ કરીશું તો એ વિદ્યુત પ્રવાહ લગભગ 0 બતાવશે. એનો મતલબ એમ કે કાચ, પ્લાસ્ટિક, રબર એમાંથી વહેતા ઇલેક્ટ્રોનનો ઘણો બધો અવરોધ કરે છે. બીજી રીતે કહીએ તો ઇલેક્ટ્રોનને પસાર થવા જ નથી દેતા. તો એવા સંજોગોમાં તે પદાર્થો વિદ્યુતના અવાહક કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, જે ધાતુઓ છે એ સારામાં સારી વિદ્યુતની સુવાહક કહેવાય,
એમાં અવરોધનું મૂલ્ય ઘણું ઓછું હોય છે. મિશ્ર ધાતુઓમાં અવરોધનું મૂલ્ય એના કરતાં થોડુંક વધારે હોય છે. અને અવાહકો જેવા કે પ્લાસ્ટિક, રબર એ બધામાં અવરોધનું મૂલ્ય ઘણું વધારે હોય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ એ તમે કયો પદાર્થ વાપરેલો છે એની ઉપર આધાર રાખે છે. આ ઉપરાંત બીજી કઈ બાબતો ઉપર આધાર રાખે છે એ પણ આપણે ચર્ચા કરીએ. હવે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈ ગયા કે જ્યારે ધાતુ હોય, અર્ધ ધાતુ, મિશ્ર ધાતુ હોય કે અધાતુ હોય ત્યારે અવરોધનું મૂલ્ય બદલાય છે. હવે બીજી કઈ બાબત ઉપર આધાર રાખે છે એના માટે આપણે એક પ્રવૃત્તિ કરીએ. સાધનની જે ગોઠવણ હતી એ જ પ્રમાણે અગાઉની પ્રવૃત્તિ હતી એમાં XY છેડાની વચ્ચે આપણે વિદ્યુત સુવાહક તાર ગોઠવીશું. પહેલી પરિસ્થિતિમાં તાર લેવાનો, X અને Y છેડા વચ્ચે જોડાણ કરીને સ્વિચ ચાલુ કરીને એ મીટરમાં અવલોકન નોંધી લેવાનું. તારની લંબાઈ ત્યાર પછી બીજા કિસ્સામાં બમણી કરીને એ મીટરનું અવલોકન નોંધવું. બીજો કિસ્સો, જે તાર હતો સેમ જ પ્રકારનો, એટલા જ આડછેદવાળો તાર, પણ એ તારની લંબાઈ બમણી કરી નાખવાની. તો તારની લંબાઈ જો બમણી થશે તો એવા સંજોગોમાં જે એ મીટરનું અવલોકન હતું શું થઈ જાય છે? અડધું થઈ જાય છે. હવે પરિપથમાં સમાન લંબાઈનો, એટલે લંબાઈ તારની એટલી જ રાખવાની, જાડો તેજ દ્રવ્યનો બનેલો તાર વાપરતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય શું થાય છે? વધે છે. તારની લંબાઈ એટલી જ રાખવાની, પણ તાર જે છે અગાઉના તાર કરતાં થોડું જાડો તાર લેવાનો. એટલે એવા સંજોગોમાં તારની જે આડછેદનું ક્ષેત્રફળ છે વધી જાય છે. એટલે જે ઇલેક્ટ્રોન છે એમને અંદરથી વહેવા માટેનું જે માર્ગ છે વધારે મળે છે. તેવા સંજોગોમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધી જાય છે. હવે સમાન લંબાઈ અને આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા બીજા દ્રવ્યનો તાર આપણે વાપરીએ, તારનું દ્રવ્ય બદલી નાખીએ, તો તેવા સંજોગોમાં પણ એ મીટરનું અવલોકન બદલાય છે. જુઓ, આપણે જે સાધનોની ગોઠવણ કરી હતી ક્રમમાં, XY છેડાની શ્રેણીમાં બેટરી, કળ, એ મીટર આ બધા જોડાયેલા. હવે XY છેડાની વચ્ચે પહેલા સંજોગોમાં આપણે એક તાર લીધો, બીજી પરિસ્થિતિમાં એવો જ તાર, એટલી જાડાઈનો તાર, પણ તારની લંબાઈ બમણી કરી, એટલે જે આપણને એ મીટરમાં અવલોકન હતું એ અડધું મળ્યું. એટલે એનો મતલબ એવો થયો કે તારની લંબાઈ બદલાય ત્યારે એમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય પણ બદલાય છે. હવે આપણને ખ્યાલ છે કે વિદ્યુત પ્રવાહ સીધો જ એ વાહક તારના અવરોધ ઉપર આધાર રાખે છે. હવે અવરોધ અને વિદ્યુત પ્રવાહ વ્યસ્ત પ્રમાણમાં છે. વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધે તો તેવા સંજોગોમાં અવરોધનું મૂલ્ય ઘટેલું હોવું જોઈએ, અને વિદ્યુત પ્રવાહ ઘટે તો અવરોધનું મૂલ્ય વધારે હોવું જોઈએ. તો જો અહીંયા શું થાય છે, તારની લંબાઈ બમણી કરીએ એટલે એ મીટરનું અવલોકન શું થાય છે? અડધું. વિદ્યુત પ્રવાહનું મૂલ્ય અડધું મળ્યું, એનો મતલબ એમ કે જે અવરોધ છે એ બમણો થઈ ગયો. એટલે વાહકમાં જે અવરોધ છે એ તારની લંબાઈના સમપ્રમાણમાં છે એવું કહી શકાય. તારની લંબાઈ વધે એટલે અવરોધનું મૂલ્ય અહીંયા વધ્યું. બીજા કિસ્સામાં શું થયું? તાર જાડો બનાવી દીધો, તેવા સંજોગોમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધ્યું. વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધ્યું એટલે એનો મતલબ એવો કે અવરોધ ઘટ્યો. તો અવરોધ ઘટે છે એટલે અહીંયા તારનો આડછેદ વધાર્યો, અવરોધ ઘટ્યો. એટલે આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં છે એવું કહી શકાય. ત્રીજી પરિસ્થિતિમાં શું કર્યું? આપણે તાર એટલી જ લંબાઈનો એટલા ક્ષેત્રફળ વાળો લીધો, પણ તારનું દ્રવ્ય બદલી નાખ્યું, તો પણ અવલોકન અલગ મળે છે. એટલે દ્રવ્યની જાત બદલાય તો પણ અહીંયા જે અવરોધ છે એનું મૂલ્ય બદલાઈ જાય છે. તો વાહક તારનો અવરોધ અહીંયા ત્રણ બાબતો ઉપર આધાર રાખશે. એક વાહક તારની લંબાઈ ઉપર, એના આડછેદના ક્ષેત્રફળ ઉપર, અને એનું જે દ્રવ્ય છે એની જાત ઉપર. લંબાઈ વધે તો અવરોધનું મૂલ્ય વધે છે, આડછેદનું ક્ષેત્રફળ વધે તો અવરોધનું મૂલ્ય ઘટે છે, અને ત્રીજી બાબત દ્રવ્યની જાત ઉપર આધાર રાખે છે.
તો ઓહમનો નિયમ આપણે અહીંયા લાગુ પાડીએ. મેં તમને કહ્યું એ પ્રમાણે કે ભાઈ વિદ્યુત પ્રવાહ અને અવરોધ વ્યસ્ત પ્રમાણમાં છે એવું કહી શકાય. તો વાહક તારનો અવરોધ એ એની લંબાઈ ઉપર, આડછેદના ક્ષેત્રફળ ઉપર અને દ્રવ્યની જાણ એમ 3 બાબતો ઉપર આધાર રાખે છે. તો સ્વાભાવિક રીતે દ્રવ્યની જાણ બદલાય એટલે અવરોધ બદલાય. પણ પહેલા 2 બાબતોની આપણે વાત કરી લઈએ, તારની લંબાઈ અને આડછેદનું ક્ષેત્રફળ. આપણે ખાસ ચોકસાઈપૂર્વકનું માપન કરીને નોંધ્યું કે એક સમાન વાહકનો અવરોધ લંબાઈના કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં છે. અને આડછેદના ક્ષેત્રફળના કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે કે અવરોધ R proportional to L એટલે કે લંબાઈના સમચલનમાં છે, સમપ્રમાણમાં છે. અને R proportional to 1/A એટલે કે આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં છે. બંનેને ભેગા કરીને લખીએ તો R proportional to L/A એટલે કે લંબાઈના સમપ્રમાણમાં, આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં છે. હવે સમપ્રમાણતા ની જગ્યાએ બરાબર મૂકીએ તો એનો અચળાંક મૂકવો પડે. સમપ્રમાણતાનો અચળાંક તો R ચલણની જગ્યાએ બરાબર મૂકીએ એટલે સમપ્રમાણતાનો અચળાંક છે અહીંયા ρ. અને આપણે શું વાંચીશું? ρ * L/A, જ્યાં ρ એ સમપ્રમાણતાનો અચળાંક છે. તેને વાહકના દ્રવ્યની અવરોધકતા કહેવામાં આવે છે. ખાસ યાદ રાખો, ρ એને જે પણ વાહક છે એના દ્રવ્યની અવરોધકતા કહેવામાં આવે છે. અવરોધકતા એ દ્રવ્યનો લાક્ષણિક ગુણધર્મ છે. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, અવરોધકતા જે તે દ્રવ્યનો લાક્ષણિક ગુણધર્મ છે વિદ્યુત પ્રવાહની બાબતમાં. હવે અવરોધકતાનો આપણે SI એકમ ગણીએ તો અવરોધકતાનો SI એકમ થશે ઓહમ * મીટર. હવે ધાતુઓ અને મિશ્ર ધાતુઓ એની અવરોધકતા ખૂબ જ ઓછી હોય છે. આ બંનેમાં પણ અલગ પાડીએ તો ધાતુઓની અવરોધકતા ઘણી ઓછી હોય છે. મિશ્ર ધાતુઓની અવરોધકતા એના કરતાં થોડીક વધારે હોય છે. અને એનો વિસ્તાર ગણીએ તો 10⁻⁸ ઓહમ મીટર થી 10⁻⁶ ઓહમ મીટર જેટલી હોય છે. ને આ રેન્જમાં જેની અવરોધકતા હોય તે વિદ્યુતના સારા વાહકો હોય છે. એટલે કે એવા તારમાંથી વિદ્યુત પ્રવાહ સરળતાથી પસાર થઈ શકતો હોય છે. જ્યારે અવાહકો જેવા કે રબર, કાચ, પ્લાસ્ટિક એવા અવાહકોની અવરોધકતાનો વિસ્તાર ઘણો વધારે હોય છે. આના કરતાં અનેક ગણો વધારે અવરોધકતાનો વિસ્તાર હોય છે. આવા અવાહકોની અવરોધકતા આપણે ગણીએ તો 10⁻12 ઓહમ મીટર થી 10⁻17 ઓહમ મીટર જેટલી હોય છે. એટલે એમની અવરોધકતાનું મૂલ્ય ઘણું જ વધારે હોય છે. અને આટલી બધી અવરોધકતાને કારણે તેમાંથી ઇલેક્ટ્રોન પસાર થઈ શકતા નથી. ઇલેક્ટ્રોનને પસાર થવામાં ઘણી તકલીફ પડે છે. ઇલેક્ટ્રોન પસાર થઈ શકતા જ નથી. માટે એ વિદ્યુતના અવાહકો તરીકે ઓળખાય છે. દ્રવ્યનો અવરોધ અને અવરોધકતા તો યાદ રાખો બરાબર, દ્રવ્યનો અવરોધ અલગ વસ્તુ છે, અવરોધકતા અલગ વસ્તુ છે. બંને તાપમાન સાથે બદલાય છે. તાપમાન બદલાય એ બંનેમાં ફેરફાર આવતો હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે પરિપથમાં જોડાણ કરીએ ત્યારે વાહકમાંથી વહેતો અવરોધ, આ વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય આપણે બદલવું હોય, વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધઘટ કરવું હોય તો એવા સંજોગોમાં આપણે અલગ અલગ રીત વાપરી શકીએ. ખાસ કરીને જે બેટરી જોડીએ છીએ એમાં 1 કોષ જોડી શકાય, 2 કોષ, 3 કોષ, 4 કોષ, એમ કોષની સંખ્યા વધારી શકાય. અથવા જે પરિપથમાં અવરોધ છે એ અવરોધના મૂલ્યમાં પણ વધઘટ કરી શકાય, વધારો ઘટાડો કરી શકાય. તો અવરોધના મૂલ્યમાં વધારો ઘટાડો કરવા માટે જે સાધન વપરાય છે એને રિયોસ્ટેટ કહેવામાં આવે છે. અને જે અવરોધની નિશાની છે એમાં ખાલી આડી તીરની નિશાની બતાવી દો ત્યારે એને ચલિત અવરોધ કહેવામાં આવે છે. બેટરી તો ખબર જ છે, બેટરી એમાં તમે આડી તીરની નિશાની બતાવી દો ત્યારે એને ચલિત બેટરી કહેવાય. જો અવરોધનો સિમ્બોલ છે, આડી નિશાની બતાવો ત્યારે એને ચલિત અવરોધ કહેવાય. તો અવરોધનું મૂલ્ય જ્યારે બદલવાનું હોય ત્યારે રિયોસ્ટેટનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો,
વાહકમાંથી પસાર થતા ઇલેક્ટ્રોનના કારણે આપણને વિદ્યુત પ્રવાહ મળે છે અને એ વિદ્યુત પ્રવાહના મૂલ્યમાં વધારો ઘટાડો કરતા ઘણા બધા પરિબળો હોઈ શકે છે. એ પસાર થતા ઇલેક્ટ્રોનને અવરોધ નડે છે, મુશ્કેલી નડે છે. એ જે મુશ્કેલી નડે છે એ બાબતને આપણે અહીંયા અવરોધ કહીએ છીએ. તો અવરોધકતા એ ખાસ ધ્યાનમાં રાખવાની બાબતો છે. હવે વિશેષ આના પછીના વિડીયો લેક્ચરમાં આપણે શીખીશું.